ભાજપ કોર્પોરેટર દ્વારા કરેલ દબાણનો મામલો અત્યારે સામે આવ્યો છે। વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રકાશમાં આવ્યા છે, જ્યાં ભાજપ કોર્પોરેટર દ્વારા કરેલ દબાણ તોડવામાં આવ્યું। કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પર નાગરિકે આક્રોશ વ્યક્ત કર્યો છે। પ્રથમ દ્રષ્ટિએ બંગલાની કમ્પાઉન્ડ ગેરકાયદેસર જોવા મળી। માર્જિનની જગ્યામાં બાંધકામ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે, તો પુનઃ માપણી કરવી જોઈએ તેવો નાગરિકોની માંગ છે। તો વડોદરાથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં ભાજપ કોર્પોરેટર દ્વારા કરેલ દબાણ તોડવાનો મામલો સામે આવ્યો છે। પ્રથમ દ્રષ્ટિએ બંગલાની કમ્પાઉન્ડ ગેરકાયદેસર જોવા મળી રહી છે। વિશ્વામિત્રી પર દબાણના કારણે માનવ સર્જિત પૂર આવ્યું। સમા હોય, હરણી હોય, બાપોદ હોય કે પશ્ચિમનો વિસ્તાર હોય, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી છે હરણી સમા લિંક રોડ ખાતે। અહીંયા પણ સ્ક્રીન પર આપ જોઈ શકો છો એમ વિશ્વામિત્રી નદીના પટ પર મોટી દિવાલ ઊભી કરી દેવામાં આવી છે। આ દિવાલ કોના દ્વારા ઊભી કરવામાં આવી એ મોટો સવાલ છે, અને દિવાલને અડીને બાંધકામ પણ થઈ ગયું। એટલે ટાઉન પ્લાનિંગ વિભાગ શું કરતો હતો, નદીના પટથી 30 મીટર જેટલું માર્જિન છોડવું પડે તેવું ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ કહેતા હોય છે। ત્યારે દિવાલને અડીને જ ઓરડી પણ છે, અને જે સ્થાનિક નાગરિક અહીંથી પસાર થઈ ગયા છે એમના કહેવા અનુસાર તો આ જે પરાક્રમસિંહ જાડેજાનું મકાન છે એની કમ્પાઉન્ડ વોલ બી ગેરકાયદેસર છે। આપણે એમની પાસે પૂછ્યું, શું કહો છો તમે? પરાક્રમસિંહ જાડેજાની કમ્પાઉન્ડ વોલ બી ગેરકાયદેસર છે, શું કહો છો? ખરેખર ગેરકાયદેસર તો છે જ। આ જો આ માપ જોવા જાય તો દરવાજાને અડીને જે એક સાઈડ દિવાલ એક જ થાંભલાથી બધું જ ગેરકાયદેસર છે। અંદર 30 મીટરની એરિયા બી અંદર લીધી છે। આને નામ પ્રમાણિકતા ના કહેવાય કે નાનો ઓકરો તોડ્યો એટલે પ્રમાણિકતા નથી। એને ખરેખર જો પ્રમાણિક બાપુ હોય જાડેજા સાચા તેમને તોડવું જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ કે મારું આ પ્રમાણિકતા વસ્તુ છે। એ તો બધા એમના દેખતા બીજા શહેરીજનો જેને દબાણ કર્યું એ તોડી શકે, તોડે। એટલા માટે આપણે કહીએ કે આ જે ખોટું છે કોર્પોરેશન તોડી નાખવું પડે, એમાં કોઈ મત નથી। સમય પ્રમાણે કામ આપવું પડે એ પ્રમાણે આપણે માનીએ છીએ। એટલે સ્થાનિક નાગરિકો બી કહી રહ્યા છે કે નદીનું પટ જોતા પાછળ સ્ક્રીન પર દેખાય છે કમ્પાઉન્ડ વોલ ગેરકાયદેસર હશે, 30 મીટરનું માર્જિન પણ નહીં છોડ્યું હોય। શું શહેર પ્રમુખ અને વડોદરા ભારતીય જનતા પાર્ટીના મેયર આની સાચા અર્થમાં માપણી કરાવશે કે માત્ર પારો તોડીને સંતોષ માનશે? કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।